હેલો ડિયર સ્ટુડન્ટ્સ, મારા લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જે તમારી ટેક્સ્ટ બુક છે અને તમારો જે સિલેબસ છે એમાં 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 એમાં કેપેસિટર્સના જેટલા બી એક્ઝામ્પલ છે એટલા આપણે આજે જોવાના છે. તો હું તમારું સૌનું નિરંજન સર સૌને વેલકમ કરું છું. તો શરૂઆત કરીએ એ પ્રમાણે પહેલા થોડો ઓવરવ્યૂ જોઈ લઈએ કે આ એક્ઝામ્પલ નંબર 1 છે, આ તમારા 2 છે. એ રીતે આપણે ટોટલ આ જે એક્ઝામ્પલ જોવાના છે એ તમારા 8 એક્ઝામ્પલ છે. એમાં તમારું જે 8મું જે એક્ઝામ્પલ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે ગુજરાત બોર્ડ જે છે, આ તમારું જે ગુજરાત બોર્ડ છે એ ગુજરાત બોર્ડ 2020માં પ્રશ્ન 3 ગુણમાં પૂછાઈ ચૂકેલ છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે બટ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. તો આ રીતે આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો શરૂઆત કરીએ તો અહીંયા આગળ હું ડિયર અહીંયા આગળ તમને મારે કહેવાનું હતું કે અહીંયા આગળ હું જે તમારી કુમાર પ્રકાશન છે એ કુમાર પ્રકાશનનું ખાલી પીડીએફ ફોર્મેટ એના જે અમુક રીત છે સારામાં સારી છે અને બીજી જે આપણી રીત છે એ હું તમને જે ચલાવી છે થિયરી એ પ્રમાણે આપણે આગળ વધશું. તો વાત એ કરીએ અહીંયા આગળ કે સૌપ્રથમ પહેલો એક્ઝામ્પલ તમારી પાસે છે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટર. તો અહીંયા આગળ વસ્તુ ક્લિયર છે કે સમાંતર પ્લેટ કેપેસિટર છે અને સ્ટાર્ટિંગમાં શું છે, હવા છે. તો એનું જે કેપેસિટન્સ તમને આપેલું છે 8 પીકોફેરાડે. પીકો મતલબ તમને યાદ છે 10⁻12. જો પ્લેટો વચ્ચેનું અંતરને શું કરવામાં આવે છે, અડધું બોલે તો d/2 કરવામાં આવે છે. અહીંયા આગળ જે ડિસ્ટન્સ તમારું છે કેટલું કરવામાં આવે છે, d/2 નું ફોર્મ કરવામાં આવે છે. તો આ જગ્યાએથી તમે શું કહી શકશો કે અહીંયા આગળ બીજું તમને આગળ એવું કહે છે કે તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક જે તમારું જે છે એ કે બરાબર તમારું ડાઇલેક્ટ્રિક જે 6 ધરાવે છે એવું કોઈ દ્રવ્ય ભરી દેવામાં આવે તો તમારું કેપેસિટન્સ કેટલું હશે. ડિયર તમે આ જો રકમને સમજવાનો ટ્રાય કરો તો તમને અહીંયા આગળ એવું કહેવામાં આવેલું છે કે તમારી પાસે એક કેપેસિટર જે સ્ટાર્ટિંગમાં હતું એની અંદર પહેલા હવા હતી, પછી જે બીજું કેપેસિટર લેવામાં આવ્યું જેમાં 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ત્યાં એડ કરવામાં આવ્યો. તો આ એક કમ્પેરિઝનનો દાખલો છે. તો કમ્પેરિઝન મતલબ શું કે જ્યારે હવામાં હતું ત્યારે કેપેસિટન્સ શું હતું અને જે તમને આપેલું છે, અને જ્યારે તમે એની અંદર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું કોઈ મટીરિયલ નાખો તો એનું કેપેસિટન્સ ઓબ્વિયસલી તમારું ત્યાં વધતું હોય છે. તો એના વિશે વાત કરવાની છે. તો તમારો જે આન્સર આવવો જોઈએ કેટલો આવવો જોઈએ, તો 8 પીકોફેરાડેથી આન્સર તમારો અપ આવવો જોઈએ. ઓકે ડિયર. તો રકમની અંદર વાત કરીએ પ્રમાણે જો તમારી પાસે સ્ટાર્ટિંગમાં જે કેપેસિટન્સ છે એ તમારું શું છે, સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો સી નોટ ઇઝ ઇક્વલ ટુ તમને યાદ છે તો તમારું શું હોય છે, એપ્સિલોન નોટ a/d નું ફોર્મેશન ની અંદર હોય છે. હવે ડિયર આ જ એક્ઝામ્પલ હું જોવા જાઉં તો હવે એની અંદર હું 6 જે કે બરાબર જે મારો કે છે ડાઇલેક્ટ્રિક અચળાંક એ 6 ધરાવતું એક દ્રવ્ય છે હું નાખું તો એનું કેપેસિટન્સ કેટલું થાય, તો થિયરી અનુસાર તમે કહી શકો સી ઇઝ ઇક્વલ ટુ તમારું કે ઇન્ટુ સી નોટ બરાબર. તો આપણને યાદ છે કે જ્યારે તમે જેટલા બી ડાઇલેક્ટ્રિક વાળા અચળાંક ધરાવતું કોઈ મટીરિયલ નાખો તો એનું કેપેસિટન્સ કે ગણું વધતું હોય છે. તો હવે અહીં તમે શું કરશો આ જગ્યાએ, તો તમારું મેન ઇક્વેશન શું આવવું જોઈએ, તો અહીંયા આગળ તમને આ તો ગિવન જ છે, આ તમારે કેટલા આપેલા છે અહીંયા આગળ, તો તમને આપેલા છે 8 પીકોફેરાડે. હવે અહીંયા આગળ સીધા તમે અહીંયા આગળ વેલ્યુ મૂકી શકો કે ભાઈ અહીંયા આગળ કે છે એપ્સિલોન નોટ ની કિંમત તમને આગળ આપેલી છે. સોરી ડિયર, અહીંયા આગળ આપણે એ ને લઈએ તો અહીંયા આગળથી આ તમને અહીંયા આગળ આપેલી છે વેલ્યુ અહીંયા આગળ સી નોટ. બટ અહીંયા આગળ ડિયર સી નોટ છે તો જ્યારે તમે ડાઇલેક્ટ્રિક નાખો છો તો એને જે ડિસ્ટન્સ છે કેટલું કરવામાં આવે છે, 2 ગણું કરવામાં આવે છે. તો એ તમારું આવશે ઇન્ટુ 2 બરાબર. ઓકે ડિયર. તો આમાં જો તમારી વેલ્યુ તમે મૂકશો આ જગ્યાએ તો તમારો આન્સર અહીંયા આગળ આવી જશે. અને ઇઝી ફોર્મમાં તમે જોવા જાવ તો તમારો આન્સર આવશે આગળ 2 ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ તમારો એપ્સિલોન સોરી સી નોટ તમારો કેટલો છે આગળ 8 પીકો ફેરાડે. તો તમે જોઈ શકો આ જગ્યાએ 6 દુ 12 છે અને 12 અઠા 96. તો તમારો આન્સર કેટલો આવી ગયો આગળ 96. કોઈ ઇઝી મેથડમાં દાખલો છે તો આ દાખલો તમારે જોઈને નોટબુકમાં લઈ લેવાનો છે. તો હવે આપણે બીજા એક્ઝામ્પલ ઉપર જઈએ. તો બીજું એક્ઝામ્પલ તમને શું કહે છે એની વિશે થોડી વાત કરી લઈએ. બીજું એક્ઝામ્પલ તમારી પાસે એ ડીલ કરે છે કે ભાઈ તમારી પાસે એક સમાંતર પ્લેટ અને શ્રેણી જોડાણના જે આપણે દાખલા જોઈ ગયા કેપેસિટરના એની ઉપર તમારી ડીલ થાય છે. તો એમાં શું કહે છે બીજા એક્ઝામ્પલની અંદર કે દરેક 9 પીકોફેરાડે, તો 9 પીકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા
ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. ઓકે ડિયર, તો અહીંયા આગળ ક્લિયર થઈ ગયું કે ભાઈ મારી પાસે ત્રણ કેપેસિટર છે અને શેમાં જોડવામાં આવેલા છે? શ્રેણી જોડાણમાં જોડવામાં આવેલા છે. અને શ્રેણીમાં તમને યાદ છે, હું તમને જે કહેતો, તમે મારા વિદ્યાર્થીઓ હશો તો તમને જાણ હશે કે જે ક્યુ હોય છે કેવો હોય છે તમારો અહીંયા આગળ ઇક્વલ હોય છે, સમાન હોય છે, પરંતુ તમારો જે વી હોય છે કેવો હોય છે? ઇઝ નોટ ઇક્વલ. તમારો કેપેસિટરની પ્લેટો ઉપરનો વી સમાન હોતો નથી. તો ડિયર, આને મેં ધ્યાનમાં રાખીને જો દાખલો સોલ્વ કરું તો ફર્સ્ટ ઓફ કે મારી પાસે શ્રેણી જોડાણ છે. શ્રેણીમાં મને યાદ છે કે કોઈ બી જગ્યાએ મારું જંકશન આવશે નહીં. જંકશન મતલબ કે ત્યાં મારો કોઈ પણ પ્રકારનો જે વિદ્યુત ભાર છે ડિવાઈડ થશે નહીં. સીધો જેટલો C1 ને મળે છે એટલો C2 ને મળશે અને એટલો જ C3 ને મળશે. તો પહેલો ક્વેશ્ચન મને કરવામાં આવેલો છે કે સંયોજન જે તમારું જે સર્કિટ છે એનો કુલ કેપેસિટન્સ. તો કુલ કેપેસિટન્સ કેટલો આવશે શ્રેણીની અંદર? તમને યાદ છે 1/C equal is equal to, તમારી પાસે કેટલા કેપેસિટર છે? ત્રણ કેપેસિટર છે. 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો ડિયર ઓકે છે. આમાં તમે સીધી વેલ્યુ મૂકી શકો આ જગ્યાએ. તો 1/C1 ઇઝ ઇક્વલ ટુ, આ વેલ્યુ તમારી પાસે અહીં મૂકેલી છે આ જગ્યાએ. તો 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. લસા સેમ હોય તમારો આન્સર શું આવશે? 3/9. તો તમારો કેપેસિટન્સ કેટલો આવશે? C equal is equal to 3 pico ફેરાડે. ઓકે ડિયર, તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. અને હવે બીજો જે પાર્ટ છે તેને સોલ્વ કરીએ. તો બીજો પાર્ટ થોડો ડિયર ધ્યાન રાખવા જેવો છે. તો હું તમને પહેલા બી કહી ચૂકેલો છું કે જે શ્રેણી જોડાણનો જે દાખલો હશે તમારી પાસે, તો એમાં તમને એક ક્વેશ્ચન એવો નહીં પૂછવામાં આવે કે ભાઈ ક્યુ જણાવો, કે ભાઈ દરેક કેપેસિટર ઉપરનો ક્યુ કેટલો હશે, બીકોઝ કે ઇટ્સ વેરી સિમ્પલ. એન્ડ તમને આ જગ્યાએ કેવો પ્રશ્ન પૂછવામાં આવશે કે દરેક જગ્યાએ તમારું જે વિદ્યુત સ્થિતિમાન છે પ્લેટો પરનું એ તમારું ચેક કરો પ્રશ્ન હશે. અને જો તમારું સમાંતર જોડાણ હોય તો તેની અંદર તમને વી પૂછવામાં નહીં આવે. વી પૂછવામાં નહીં આવે બીકોઝ કારણ કે તમને યાદ છે કે સમાંતર જોડાણ હોય તો એની અંદર તમારું વી કેવું હોય છે? દરેક પ્લેટ ઉપર સમાન હોય છે. તો તમને પૂછવામાં આવશે આગળ ક્યુ હતો. તો આ રીતનું થોડું ધ્યાન રાખવાનું છે કે મારે કયા પ્રશ્ન મને બોર્ડમાં આવી શકે. તો હવે એવું કહે છે કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન શોધો. સમાંતર સ્થિતિમાન મતલબ કે દરેક કેપેસિટર ઉપરનું આપણે સ્થિતિમાન શોધવાનું છે. તો ડિયર, એને તમે કઈ રીતે સોલ્વ કરી શકો? તો ફર્સ્ટ ઓફ તો તમને એ ક્લિયર હોવું જોઈએ કે આ જગ્યાએ મારી પાસે જે કેપેસિટન્સ છે દરેક કેપેસિટરનું કેટલું મારી પાસે છે અહીંયા આગળ? તો ટોટલ કેપેસિટન્સ મારું 9 પિકો ફેરાડે. મતલબ કે દરેકનું કેપેસિટન્સ મારું કેવું છે કેપેસિટરનું? તો કે સેમ છે. તો ઓબ્વિયસલી જે C1 છે ઇઝ ઇક્વલ ટુ C2 છે અને ઇઝ ઇક્વલ ટુ તમારું શું છે અહીંયા આગળ? C3 છે. અને અહીંયા આગળ જોવા જાઉં તો એવું કહી શકું મેં કે જે બંને પ્લેટો વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન બી હશે કેવું હશે? દરેક પ્લેટો વચ્ચે તમારો કેટલો આવશે? V1 ઇઝ ઇક્વલ ટુ V2 આવશે અને E2 ઇઝ ઇક્વલ ટુ તમારો V3 આવશે. બીકોઝ કેમ? તો દરેકનું કેપેસિટન્સ કેવું છે? સેમ છે. અને તમારો જે વોલ્ટેજ છે તો કેવો છે? ફિક્સ છે, બદલાતો નથી. તો તમે કહી શકો કે ભાઈ જે V ઇઝ ઇક્વલ ટુ V1, આ તમારો ટોટલ વોલ્ટેજ તમારો કેટલો આવશે? તો V2 પ્લસ તમે લઈ શકો આ જગ્યાએ V3. અને તમારો V ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? ઓલરેડી 120 વોલ્ટેજ છે. તો આ જગ્યાએ તમે શું કહી શકો કે ભાઈ V1 ઇઝ ઇક્વલ ટુ તો V2 છે અને V2 ઇઝ ઇક્વલ ટુ તો V3 છે. તો તમે દરેક જગ્યાએ એવું લખી શકો કે V1 ની જગ્યાએ અહીંયા આગળ તમે 3V1 લખી શકો અથવા તમે 3V2 લખી શકો અથવા તમે ગમે તે ત્યાં તમે લખી શકો. તમારો V1 બરાબર કેટલો આન્સર આવશે? તો V1 ઇઝ ઇક્વલ ટુ 120/3. તો ઓબ્વિયસલી તમારો આન્સર કેટલો આવશે અહીંયા આગળ? 40 વોલ્ટ, 40 વોલ્ટ તમારો આન્સર આવશે. તો અહીંયા આગળ ડિયર તમે એ બી જોઈ શકો કે ભાઈ V1 ની વેલ્યુ તમારી પાસે કેટલી છે? 40 છે. તો ઓબ્વિયસલી તમારો આ V2 બી કેટલો આવશે? 40 આવશે અને તમારો V3 બી કેટલો આવશે? 40 આવશે. તો આ જગ્યાએ જો તમે એની દરેકની V1 ની છે, V2 ની છે, એની વેલ્યુ તમે જો અહીંયા આગળ પુટ કરો તો તમારો આન્સર કેટલો આવવો જોઈએ આગળ? 120. ઓકે, ડન છે. 40 40 40 ને ઇઝ ઇક્વલ ટુ 120. મતલબ કે એકદમ સિમ્પલ ટાઈપના એક્ઝામ્પલ છે. તો આ બી એક સિમ્પલ રીત છે, એ બી તમે ધ્યાનમાં લઈ શકો. હવે બીજું આગળ વધીએ તો એ પ્રમાણે જોતા જઈએ તો હવે ત્રીજો દાખલો છે આપણે સોલ્વ કરીશું. તો ત્રીજો દાખલો બી ડિયર અહીંયા આગળ એ રીતે વાત કરવામાં આવેલી છે કે જે પહેલા શ્રેણીમાં જોઈ ગયા તો હવે એ જ દાખલો તમારી પાસે એમાં આપવામાં આવ્યો છે, સમાંતરમાં આપવામાં આવ્યો છે. હું તમને પહેલા જ વાત કરી હતી કે જે સમાંતર જોડાણ હશે તો એમાં તમારો V કેવો આવશે? તો V તમારો ઇક્વલ આવશે, બટ તમારો Q ઇઝ નોટ ઇક્વલ. તમારો Q સમાન હશે નહીં. અને તમને બીજો પ્રશ્ન શું કર્યો હતો કે એમાં તમને V મોટા ભાગે પૂછશે નહીં. તમને શું પૂછવામાં આવશે કે દરેક પ્લેટ ઉપરનો તમારો Q ચેક કરો. તો તમારો આન્સર આગળ તમને પ્રશ્ન પૂછેલો છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ચેક કરો. તો કે ડિયર તમારી પાસે આ બે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે તો એને બી ઈઝી સોલ્યુશન છે. તો અહીંયા આગળ તમને C1 આપેલા છે 2 પિકો ફેરાડે, C2 તમને આપેલા છે 3 પિકો ફેરાડે અને C3 તમને આપેલા છે 4 પિકો ફેરાડે.
તો આ ત્રણ કેપેસિટરને સમાંતરમાં ગોઠવેલ છે. સમાંતર તો તમને યાદ છે, આપણે જોઈ ચૂકેલા છે થિયરીની અંદર. તો એનો કુલ કેપેસિટન્સ કેટલું આવશે? જો સમાંતર જોડાણ હોય તો એનો જે સી ઇક્વલ હોય છે, આપણે શોર્ટકટની ભાષામાં યાદ કરતા હોય છે અને આપણે બોલતા હોય છે ડીપી. ડીપી એટલે મતલબ તમારું કોઈ પ્રોફાઇલ પિક્ચર નથી હોતું આ જગ્યાએ. ડીપી ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો તો ડાયરેક્ટ પ્લસ. તો અમે ડાયરેક્ટ પ્લસ કેટલો આવશે? C1 પ્લસ C2 પ્લસ અને C3. તો આ તમારું મળી ગયું કેપેસિટન્સ મળી ગયું. તો આ જગ્યાએ તમે C1 ની વેલ્યુ મૂકો, 2 છે, 2 પ્લસ 3 પ્લસ 4. તો આ જગ્યાએ તમે જોઈ શકો અહીંયા આગળ 3 ને 2 6 ને 9, તો તમારો આન્સર કેટલો આવવો જોઈએ? 9 પીકો ફેરાડે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, 9 પીકો ફેરાડે. તો તમારો જે પહેલો પાર્ટ છે ઇઝીલી આગળ સોલ્વ થઈ ચૂકેલો છે. તો હવે આનો બીજો પાર્ટ છે એ બી જોઈએ. તો બીજો પાર્ટ તમને શું કહે છે આ જગ્યાએ ધ્યાનથી જોઈએ કે હવે જો આ બીજો પાર્ટ છે સમજીએ કે જો આ સંયોજનને, તમારું જે સંયોજન છે એને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા હશે તમારી માટે ક્વેશ્ચન છે. તો અહીંયા આગળ ડિયર હું કહી શકું તો સમાંતર જોડાણ છે તો વી તમારો કેવો આવશે? તો ફિક્સ છે, એ તો બદલાવાનો છે નહીં, 100 વોલ્ટનો 100 વોલ્ટ જ રહેવાનો છે. તો અહીંયા આગળ મારી પાસે જે ઇક્વેશન છે કેપેસિટન્સનું, આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર વાત કરી ચૂકેલા છે કે ભાઈ C ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં V બરાબર. મારે શોધવાનું શું છે અહીંયા આગળ? દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો મારી પાસે Q1 છે અને મારી પાસે પહેલું કેપેસિટર છે. તો Q1 બરાબર મારો કેટલો આવશે? Q1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V બરાબર. બીકોઝ તો V તો દરેકમાં કોમન છે. તો તમારો C1 કેટલો તમને આપેલો છે આગળ? 2 પીકો ફેરાડે ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ 100. તમારો આન્સર કેટલો આવશે આગળ? 2 ઇન્ટુ 10 પાવર ઓફ માઇનસ 12 ઇન્ટુ 100 10⁻². તમારો આન્સર કેટલો અહીંયા આગળ આવશે? 2 ઇન્ટુ 10 પાવર ઓફ માઇનસ 10 કુલમ. તો તમારો શું મળી ગયું આગળ? Q1 મળી ગયો. તો સેમ પ્રોસેસ તમારો આવશે આગળ Q2 ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V. અને સેમ પ્રોસેસ તમારો આવશે આગળ Q3 ઇઝ ઇક્વલ ટુ C3 ઇન્ટુ V. તો કે ડિયર, તો આ એક સિમ્પલ તમને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે અહીંયા આગળ તમે કઈ રીતે સોલ્વ કરશો. અહીં તમને અહીંયા આગળ આપેલો જ છે તમારો આન્સર કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ દર્પણમાં બી આ મેથડ અહીંયા આગળ યુઝ થયેલી છે. તો એ મેથડને આધારે કહી શકાય કે અહીંયા આગળ તમારી પાસે જે Q1 છે આટલો આવે છે, તમારી પાસે Q2 આટલો આવે છે, તમારી પાસે Q3 આટલો આવે છે. ઓકે, આઈ હોપ કે આ દાખલો બી તમારા માટે બહુ ઈઝી છે. તો હવે આપણે આગળ વધીએ તો આગળની અંદર જે તમારો એક્ઝામ્પલ છે એ ચોથું એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. એ બી જોઈ લઈએ હું કહેવા માંગે છે કે ભાઈ બે પ્લેટો વચ્ચે તમારી પાસે આ કોઈ બે પ્લેટ છે, આ તમારી કેપેસિટરની બે પ્લેટો છે. તો બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ તમને એરિયા ગિવન છે. એરિયા ઇઝ ઇક્વલ ટુ તમને આપેલો છે 6 ઇન્ટુ 10 પાવર ઓફ -3 મીટર સ્ક્વેર. અને બે પ્લેટો વચ્ચેનું જે અંતર છે તો આ તમને જે ડિસ્ટન્સ આપેલું છે, આ ડિસ્ટન્સ તમારું જે તમને આગળ આપેલું છે જેને આપણે સ્મોલ ડી કહીએ છીએ. સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 3 mm. mm નું તમે જે મીટરમાં કન્વર્ટ કરશો કેમ? તો ફિઝિક્સમાં તમને યાદ છે કે દરેકના યુનિટ કેવા હોવા જોઈએ? MKS સિસ્ટમમાં હોવા જોઈએ, અથવા તો તમારે જે બી એક જ એકમ પદ્ધતિમાં તમારી આ યુઝ થતા હોવા જોઈએ. તો 3 ઇન્ટુ તમારા કેટલા આવવા જોઈએ આગળ? 10⁻³ મીટર. તો હવે એવું કે છે તો આ કેપેસિટરનો કેપેસિટન્સ ગણો બહુ સિમ્પલ છે. અહીંયા આગળ તમારી પાસે કયું પ્લેટ કેપેસિટર તમારી પાસે છે? તો સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો તમારી પાસે ઇક્વેશન છે C0 ઇઝ ઇક્વલ ટુ ε0A/d. આમાં તમે ડિયર વેલ્યુ મૂકો દરેકની. તો ε0 ની તમને વેલ્યુ ખબર છે 8.84 ઇન્ટુ 10 પાવર ઓફ માઇનસ 12. 8.84 ઇન્ટુ 10 પાવર ઓફ માઇનસ 12 ઇન MKS યુનિટ પદ્ધતિ. તો આ જગ્યાએ તમારું કેપેસિટન્સ કેટલું આવશે તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો. તમારો આન્સર અહીંયા આપેલો છે 17.7 પીકો ફેરાડે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે જ્યારે હવા હોય ત્યારની વાત થઈ છે. હવે શું કહે છે કે જો હવે અહીંયા આગળ તમને પ્રશ્ન બીજો કરવામાં આવેલો છે કે જો આ કેપેસિટરને 100 વોલ્ટનો સપ્લાય સાથે જોડી દેવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે તમારે ત્યાં ચેક કરવાનું છે. તો ડિયર અહીંયા આગળ તમે કઈ રીતે ચેક કરી શકો? તો તમને યાદ છે આગળ કે મારી પાસે જે વોલ્ટેજ છે કેટલો આપેલો છે? મને વોલ્ટેજ તમને આપેલો છે 100 વોલ્ટ આપેલો છે. આનાથી વોલ્ટેજ તમારો બદલાતો નથી, તમારો વોલ્ટેજ કેવો છે? ફિક્સ છે. અને તમને કેપેસિટન્સ તમને કેટલું મળી ગયું? તો કેપેસિટન્સ તમને મળી ગયું 17.7 પીકો ફેરાડેના ફોર્મેટની અંદર.
તો આ જગ્યાએ તમારો આન્સર શું હોવો જોઈએ? તો તમને ઇઝીલી યાદ છે કે ભાઈ દરેક પ્લેટ ઉપરનો તમારો ક્યુ કેટલો હશે? તો યાદ છે કે ડી ની આગળ જેટલો બી પોઝિટિવ હશે એટલો તમારો સામે શું હશે? અહીંયા આગળ નેગેટિવ હશે. ઓકે, ક્લિયર છે? કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનું તમારું ડાયરેક્ટ્રિક મટીરિયલ અંદર એડ છે નહીં. તો હવે વાત એ પ્રમાણે કરશું તો 17.7 છે તમારી પાસે ઇક્વેશન છે. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V છે. તમે સીધું Q ને કરતા બનાવી શકો છો કે Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V છે. તમે C ની વેલ્યુ મૂકો. C ની વેલ્યુ તમને આપેલી છે અહીંયા આગળ 17. અહીંયા આગળ આપણે ફાઇન્ડ કરીએ 17.7 અને તમને વોલ્ટેજ આપેલો છે 100. આ તમારો આન્સર એમાં છે, અહીંયા આગળ પીકો કુલમમાં તમારો આન્સર આવશે. તો તમારો અહીંયા આગળથી Q છે એ બી અહીંયા આગળ તમને મળી જશે અને તમારો જે Q છે અહીંયા આગળ તમને ઇઝીલી આપેલો છે. કેટલો તમારો 17.7 ઇન્ટુ 10 પાવર ઓફ -10 કુલમ. આઈ હોપ કે આ એક્ઝામ્પલ બી તમારો ક્લિયર હશે. તો હવે આપણે એક્ઝામ્પલ થોડો આગળ વધીએ તો એ પાંચમું એક્ઝામ્પલ જોઈએ. તો પાંચમું એક્ઝામ્પલ બી કંઈક એવું જ છે તમારી પાસે. તો એને કઈ રીતે આપણે ગ્રાઉન્ડ સોલ્વ કરશું આ જગ્યાએ? તો એ બી આપણે સહેજ જોઈએ અહીં આગળ. ઓકે ડિયર, તો હવે આપણે પાછા થોડા આગળ વધીએ. તો એમાં પ્રશ્ન આવ્યો છે આપણી પાસે કે ભાઈ જણાવો, પાંચમું એક્ઝામ્પલ છે, થોડું સોલ્વ કરી આપો. તો કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા અને અબ્રક, તો આ એક અવાહક મટીરિયલ છે, જે માઇકા છે, અબ્રક છે, અવાહક મટીરિયલ છે ની પ્લેટને આપણે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક તમને આપેલો છે K ઇઝ ઇક્વલ ટુ તમને આપેલો છે 6. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે લાવવામાં આવે છે ત્યારે તમને પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે અને બીજો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે બી. તો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, અને બીજું તમને કહેવામાં આવે છે કે વોલ્ટેજ સપ્લાય દૂર કરી દેવામાં આવે અને જોડેલો હોય ત્યારે આ કિસ્સામાં શું થશે એ તમારે સોલ્વ કરવાનું છે. તો ડિયર, આપણે જે થિયરીમાં જોઈ ચૂકેલા છે કે જ્યારે તમે કોઈ પણ જે છે તો એની અંદર આપણે વાત એ કર્યા કે ભાઈ જોઈ ચૂકેલા છે કે અહીંયા આગળ જ્યારે તમારી પાસે કોઈ પણ કેપેસિટરની અંદર જો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય તો તમારો વી કેવો રહેશે? અહીંયા આગળ સમાન રહેશે. બીકોઝ કે તમારો જે બેટરી તમે ચેન્જ કરવાના છો નહીં એટ ધેટ ટાઈમે, તો તમારો વી કેવો રહેશે? સમાન રહેશે. તો આ જગ્યાએ તમારો જે પહેલો પોર્શન છે એમાં તમારો વી કેવો છે? સમાન છે. તો ડિયર, હું પહેલો અહીંયા આગળ સોલ્વ કરવાનો ટ્રાય કરું તો હું લખી શકું આ જગ્યાએ કે વોલ્ટેજ સપ્લાય જ્યારે તમે જોડેલો હોય ત્યારે તમારી જે કેપેસિટરની બે પ્લેટો છે એની વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાન છે કેવો તમને જોવા મળશે? અચળ, અથવા તમે કહી શકો એને સમાન તમને જોવા મળશે. તો અહીંયા આગળ સિમ્પલ છે તમારી પાસે. તો સ્ટાર્ટિંગમાં કેપેસિટન્સ કેટલું હશે? તો તમને યાદ છે કે ડાઇલેક્ટ્રિક મટીરિયલ નાખવામાં આવે છે C ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ C નોટ બરાબર. તો અહીંયા આગળથી તમે કઈ રીતે સોલ્વ કરી શકો આ જગ્યાએ? તો તમને K ની વેલ્યુ તમને ગિવન છે 6 છે અને તમારું C નોટ ની વેલ્યુ તમને આપેલી છે અહીંયા આગળ 18. તમારો આન્સર કેટલો અહીંયા આગળ મળશે? અહીંયા આગળ 108 પીકો ફેરાડેના ફોર્મની અંદર તમારો અહીંયા આગળ આવશે 108 પીકો ફેરાડે. તો ડિયર, આ તમારી પાસે એ છે અહીંયા આગળ સોલ્વ થઈ ગયો છે કે ભાઈ વી તમારો મૂકતા તો તમારો કેપેસિટન્સ કેટલો આવશે? અહીંયા આગળ 108 પીકો ફેરાડે. તો હવે શું ચેન્જ થઈ શકે એવું તમને પ્રશ્ન ત્યાં પૂછેલો છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો તો કે અહીંયા આગળ જોવા જઈએ તો મારો જે ક્યુ છે એ ક્યુ બરાબર મેં શું લખી શકું આ જગ્યાએ? તો C ઇન્ટુ V લખી શકું. તો C બરાબર મને કેટલા આપેલા છે? 108 પીકો ફેરાડે આવ્યા છે, 10 પાવર ઓફ -12 છે, ઇન્ટુ વોલ્ટેજ મને કેટલો આપેલો છે? 100 વોલ્ટેજ આપેલો છે. તો મારો આન્સર કેટલો અહીંયા આગળ આવશે? અહીંયા આગળ 108 ઇન્ટુ 10 પાવર ઓફ -10 કુલમ. આટલો મારો વિદ્યુત ભાર અહીંયા આગળ આવશે. ઓકે ડિયર્સ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમે લખી શકો આ જગ્યાએ, અથવા તો 1 પોઈન્ટ તમારે જો બીજી રીતે લખવું હોય આ જગ્યાએ કે 1.08 ઇન્ટુ 10 પાવર ઓફ -8 કુલમ બી તમે અહીંયા આગળ લખી શકો. તો પહેલો એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે કે ભાઈ વોલ્ટેજ સપ્લાય જ્યારે જોડેલો રહે છે ત્યારે તમારા દરેક પ્લેટ ઉપરનો પીડી તમારો કેવો હોય છે? સમાન હોય છે. તો એમાં બદલાવ શું આવશે? તો તમારો વિદ્યુત ભાર છે, તમે જોઈ શકો કે તમારો વિદ્યુત ભાર છે અહીંયા આગળ વધી જાય છે. તો એ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમે વિચારી શકો કે જ્યારે બી બે પ્લેટો વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મટીરિયલ નાખવામાં આવે તો તમારું કેપેસિટન્સ હંમેશા વધતું હોય છે. તો આઈ હોપ કે તમારો જે પહેલો પ્રશ્ન છે એ બી આગળ તમારો સોલ્વ થઈ ચૂકેલો છે. તો હવે બીજો ફોર્મેટ જોઈએ. તો બીજામાં તમને પ્રશ્ન પૂછ્યો છે કે વોલ્ટેજ સપ્લાયને જો દૂર કરી દેવામાં આવે
તો ક્લિયર છે. તો અહીંયા આગળ તમારો બી પોર્શન છે. જો અહીંયા આગળ તમને ઈઝી તમે થિયરીમાં આપણે ભણી ચૂકેલા છે કે જ્યારે બી તમે વોલ્ટેજ સપ્લાયને દૂર કરો તો ત્યાં વોલ્ટેજ તો છે જ નહીં, મતલબ કે તમે ત્યાં વી 0 જ માની શકો. ક્લિયર છે, ત્યાં 0 વી છે. પરંતુ તમને યાદ છે કે જે તમારો ક્યુ આવશે, ક્યુ આવશે દરેક પ્લેટ ઉપર તમારો ક્યુ આવશે આગળ સમાન આવશે. આ તમારા મગજમાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમે વોલ્ટેજ સપ્લાયને દૂર કરી દેશો તો વોલ્ટેજ તો ત્યાં છે નહીં, મતલબ કે તો 0 છે, પરંતુ તમારો જે ક્યુ છે એ દરેક પ્લેટ ઉપર તમારો કેવો થઈ જશે, સમાન થઈ જશે. તો એની વિશે તમે શું કહી શકો આ જગ્યાએ કે વોલ્ટેજ બી માં સોલ્વ કરવાનું જઈએ કે ભાઈ વોલ્ટેજ સપ્લાય દૂર કરતા કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર હોય છે કેવો થઈ ગયા છે આગળ અચળ અથવા તમે સમાન છે એવું તમે કહી શકો. તો તમારો ક્યુ નોટ કેટલો હશે, તમારો ક્યુ કેટલો હશે, તો સ્ટાર્ટિંગમાં તમારો ક્યુ કેટલો આવેલો અહીંયા આગળ તો 108 પીકો સોરી અહીંયા આગળ પીકો કુલમ બરાબર તમારો ચાર્જ હશે. તો અહીંયા આગળ ઓકે ડિયર આ નહીં આવે, આપણે સેજ આગળ જોઈ લઈએ સ્લાઇડમાં શું હતું એ. તો ઓકે, તો એ જગ્યાએ આગળનું જે એક્ઝામ્પલ છે એમાં આપણે જોઈ ચૂકેલા હતા પહેલા પાર્ટની અંદર કે તમારો ક્યુ કેટલો આવે છે આગળ 1.08 ઇન્ટુ 10 પાવર ઓફ -8 કુલમ આટલો તમારો ચાર્જ આવે છે. તો અહીંયા આગળ બી તમારો વિદ્યુત ભાર કેટલો તમારો રહેશે આગળ દરેક કિસ્સાની અંદર કે ભાઈ Q is equal to 1.08 into 10 -8 કુલમ. તો અહીંયા આગળ વોલ્ટેજ જોઈએ તો વોલ્ટેજમાં શું આવશે, તો ડિફરન્સ શું આવશે, તમને યાદ છે કે ભાઈ મારો K is equal to મને ઇક્વેશન યાદ છે K is equal to V નોટ સ્ટાર્ટિંગ વોલ્ટેજ અપન તમારો જે નવો વોલ્ટેજ આવે છે એ. તો આ નવા વોલ્ટેજમાં શું ડિફરન્સ આવશે, તો તમે V is equal to V નોટ બાય K. તો તમારો વી સ્ટાર્ટિંગમાં હતો કેટલો અહીંયા આગળ, તો સ્ટાર્ટિંગમાં તમને અહીંયા આગળ તમારો વી છે તમને કેટલો આપ્યો છે અહીંયા આગળ તો 100 ના છેદમાં તમે કેટલા છે અહીંયા આગળ K is equal to 6. તમારો આન્સર કેટલો અહીંયા આગળ આવશે 16.6 વોલ્ટેજ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, તમે થિયરીના પર્પસમાં બી અહીંયા આગળ જોઈ શકો છો. તો આઈ હોપ કે આ દાખલો બી તમારો અહીંયા આગળ ક્લિયર હશે. તો હવે આપણે આગળ વધીએ તો આગળનું જે એક્ઝામ્પલ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરવા જેવું એક્ઝામ્પલ છે. હવે અહીંયા આગળ તમારી એનર્જીની શરૂઆત થાય છે. તો આપણે એનર્જીના ફોર્મેટ ભણી ચૂકેલા છે, એને થોડું રિવાઇન્ડ કરી લઈએ કે જો તમારી પાસે વિદ્યુત ભાર સ્થિર હોય અથવા તો સ્થિર નહીં, તમારો વિદ્યુત ભાર જો અચળ હોય તો તમારી એનર્જી કેટલી આવશે, તો એનર્જી તમારી આવશે 1/2 Q²/C. બીજું તમારી પાસે જો અહીંયા આગળ Q કેવો હોવો જોઈએ, Q તમારો કેવો હોવો જોઈએ, અહીંયા આગળ સમાન હોવો જોઈએ અથવા અચળ હોવો જોઈએ. તો એ દરમિયાન તમારું ઇક્વેશન લાગશે અહીંયા આગળ અચળના ફોર્મેશનની અંદર કે ભાઈ 1/2 Q²/C. અને જો તમારી પાસે પીડી તમારો વોલ્ટેજ જો સમાન હોય અચળ હોય તો તમારું ઇક્વેશન લાગશે 1/2 CV². આ ઇક્વેશન આપણે અહીંયા આગળ યાદ રાખવાના છે. તો પહેલો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે કે ભાઈ 12 પીકો ફેરાડેનું એક કેપેસિટર છે જેને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે, તો તેની સ્થિતિ ઉર્જા તમારે ચેક કરો. તમને ગિવન છે આગળ V ગિવન છે અને તમને C ગિવન છે. તો ડિયર અહીં આગળ તમે કહી શકો કે આ જગ્યાએ જે મારી બેટરી છે તો હટાવતો નથી, તો એ બેટરી મતલબ કે મારો V છે કેવો છે આગળ અચળ છે, બદલાતો નથી. તમારી ઇક્વેશન શું લાગશે આ જગ્યાએ, સિમ્પલ ઇક્વેશન છે આગળ 1/2 CV². જેમાં તમે વેલ્યુ મૂકશો તમારો આન્સર આવશે આગળ 15 × 10⁻⁹. એકમ તમારે યાદ રાખવાનો છે આગળ જૂલ છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, એક ગુણમાં કદાચ પૂછાઈ શકે. તો હવે આગળ જઈએ તો મેન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ વિશે વાત કરી રહ્યા છે આજે આપણે કે આ તમારું જે ઉદાહરણ છે એ ખાસ કરવા જેવું ઉદાહરણ છે. આ તમને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકું. તો ડિયર આની અંદર બહુ સિમ્પલ દાખલો છે. તો પહેલા તમને એમાં વાત કરી છે અહીંયા કે તમારી પાસે 900 પીકો ફેરાડેના એક કેપેસિટર છે. તમારું સી તમને અહીંયા આગળ આપેલું છે 900 પીકો ફેરાડે. તો એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે, જે તમને આકૃતિ એમાં આપેલી છે. તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે તમારો ક્વેશ્ચન છે. તો ડિયર અહીંયા આગળ તમે જોઈ શકો કે જ્યારે તમે કોઈ પણ કેપેસિટર્સને બેટરી વડે સપ્લાય આપો તો એનો વિદ્યુત ભાર છે એ ત્યાં અચળ નહીં રહે, એ બદલાતો રહેશે, પરંતુ એનો જે વોલ્ટેજ છે કેવો રહેશે તમારો ફિક્સ છે. તો તમારી પાસે પૂછવું છે તો મને તો ભાઈ સ્થિતિ ઉર્જા જણાવો, તો સ્થિતિ તમારે કેટલી આવશે, તો જે જગ્યાએ V અચળ હોય તો તમારી ઇક્વેશન આવશે 1/2 CV². તો 1/2 અને તમને C ની વેલ્યુ તમને ગિવન છે, તો C ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે 900 પીકો ફેરાડે ઇન્ટુ 10⁻12
અને તમને વોલ્ટેજ આપેલો છે અહીંયા આગળ 100 into 100 મતલબ 10 પાવર ઓફ 4. તો આને જો તમે સોલ્વ કરો તો તમારો આન્સર કેટલો આવશે આગળ 4.5. 4.5 છે, આ તમારા ડબલ ડબલ 0 છે તો આ જગ્યાએ તમારું આવશે આગળ 6 થઈ જશે. આ તમારો 12 છે આગળ. તમારો આન્સર કેટલો આવશે આગળ u is equal to 4.5 into 10 power of -6 જૂલ. આ તમારો શું આવી ગયો આગળ આન્સર આવી ગયો. આટલી ઉર્જા તમારે કેપેસિટરમાં સ્ટોર થઈ જશે. તો કે ડિયર અહીં આગળ તમે જોઈ બી શકો છો તમારું જે દર્પણમાં આપેલ છે, તો દર્પણમાં તમને આગળ આપેલ છે ઇઝી ફોર્મેશન ની અંદર કે ભાઈ 4.5 into 10 - 6 જૂલ. ઓકે, તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો એના પછીનો પાર્ટ છે આપણે જોવા જેવો છે. એના પછીના પાર્ટમાં શું કહે છે કે હવે ડિયર તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જે બેટરી હતી એ બેટરીને દૂર કરી દો. જે જોડાણ છે હવે તમે શું કરશો, એ બેટરીનું જોડાણ તમે દૂર કરી દો. અને બીજું 900 પિકો ફેરાડે નવું, પરંતુ આ કેવું છે કે જેની અંદર વિદ્યુત ભાર રહી છે, જેમાં કોઈ પણ વિદ્યુત ભાર ત્યાં છે નહીં. હા, પરંતુ ત્યાં નેટ ચાર્જ તમારો કેટલો છે, ત્યાં 0 છે. જેટલા પ્લસ એટલા માઇનસ છે. તો આ તંત્ર વડે સ્થિતિ ઉર્જા તમારી કેટલી સંગ્રહ પામશે તમારે ચેક કરવાનું છે. ઓકે ડિયર, તો આમાં પ્રશ્ન શું છે આ જગ્યાએ કે ભાઈ મારી પાસે જે પહેલું કેપેસિટર છે આ છે આગળ છે મારી પાસે, કે જેને હું C1 કહી દઈશ, કે જેને 900 પિકો ફેરાડે નું કેપેસિટન્સ ધરાવે છે. તો એ જ્યારે હું અહીંયા આગળ મૂકું તો એને હું 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરી દીધું, તો મને એની ઉર્જા મળી ગઈ. તો હવે શું છે, અહીંયા આગળ જે બેટરી હતી એ રિમૂવ કરી લેવામાં આવે છે અને અહીંયા આગળ જે વિદ્યુત ભાર રહી જે કેપેસિટર છે C2 અહીંયા આગળ લગાડી દેવામાં આવે છે, જેની વેલ્યુ બી તમને કેટલી આપી છે, 900 પિકો ફેરાડે જ આપેલી છે. તો આમાં શું હોઈ શકે, આમાં કઈ કન્ડિશન બની શકે, તો એ કન્ડિશન તમારી કઈ છે આગળ તમે ધ્યાનથી જોઈ શકો આ જગ્યાએ, કે જો આ C1 બી સેમ છે ને આ C2 બી સેમ છે, પરંતુ ડિફરન્સ શું છે કે જે આ C1 છે એની અંદર ફૂલ્લી ચાર્જ થયેલી છે, મતલબ એની પાસે એનર્જી છે. તો એનર્જીની અંદર તમને એક ફંડા યાદ છે કે એનર્જી જે છે, ઉર્જા તમારી જે છે હંમેશા જે તમારી હાઈ હોય છે એના તરફથી હંમેશા લો તરફ ટ્રાવેલ થતી હોય છે. તો તમારી જે ઉર્જા છે તમારી ક્યાં આવશે, C1 થી C2 તરફ તમારી ઉર્જા આવવાની છે. પરંતુ એ કેટલી આવશે, પરંતુ એ કેટલી આવશે, તો એ કેટલી તમારી ત્યાં આવશે આ જગ્યાએ, કે તમારી ઉર્જા કેટલી આવશે કે જ્યાં સુધી તમારા જે C1 ની ઉર્જા છે, જે મતલબ કે તમે એને U1 કહી શકો, તો એને C2 ની તમારી ઉર્જા છે એને તમે U2 કહી શકો, કે જ્યાં સુધી આ બંનેની વેલ્યુ સમાન ના થાય ત્યાં સુધી કે C1 માંથી તમારી જે ઉર્જા છે C2 માં ટ્રાન્સફર થશે. તો તમે પ્રશ્ન શું કરવામાં આવે છે, તમારી સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ પામશે તમારે અહીં આગળ ચેક કરવાની છે. તો એ કેટલી સંગ્રહ પામશે આપણે સેટ જોઈ લઈએ. તો ડિયર આમાં તમને આગળ આ બી ઇઝી ફોર્મેટ તમને આગળ આપેલું છે, એ બી તમે આગળ સોલ્વ કરવાનો ટ્રાય કરી અને પ્લસ મારી જે પોતાની મેથડ છે એ બી તમને એક્સપ્લેન કરું છું. તો અહીંયા આગળ એવું કહે છે કે જ્યારે તમારી પાસે જે સ્ટાર્ટિંગ જે કન્ડિશન હતી, તો એ કન્ડિશનની અંદર તમારો જોવા જઈએ તો મને C આપેલું છે મને, અને મને વોલ્ટેજ આપેલો છે. તો મારો જે સ્ટાર્ટિંગ વોલ્ટેજ જે Q હશે કેટલો હશે મારો, તો Q ઇઝ ઇક્વલ ટુ મને ઇક્વેશન યાદ છે C ઇન્ટુ V નું ફોર્મેશન. જો C ઇન્ટુ V વડે મલ્ટીપ્લાય કરું તો મારો જે વિદ્યુત ભાર છે મને નિયર બાય આવે છે 9 into 10 power of -8 કુલમ. તો અહીંયા આગળ ડિયર શું કહી શકાય કે જ્યારે હવે બેટરી રિમૂવ કરી લેવામાં આવે છે તો વિદ્યુત ભાર છે તો હંમેશા હાઈમાંથી લોમાં ટ્રાન્સફર થાય છે. આપણે ચેપ્ટર નંબર 1 માં બી જોઈ ચૂકેલા છે. તો અહીંયા આગળ જે Q ડેશ છે, મારો જે નવો Q ડેશ છે કેટલો આવવો જોઈએ, તો મારો નવો Q ડેશ કેટલો આવવો જોઈએ, Q ના છેદમાં 2 બરાબર આવવો જોઈએ. તો કેમ, તો દરેકના કેપેસિટન્સ કેવા છે, સેમ છે. તો જ્યાં સુધી બંને ઉપર સમાન વિદ્યુત ભાર ના થાય ત્યાં સુધી તમારી ઉર્જા ટ્રાન્સફર થયા કરશે, મતલબ કે તમારો આન્સર કેટલો આવશે, 4.5 into 10⁻⁸ કુલમ. તો અહીંયા આગળ તમને આગળ Q મળી ગયો. હવે Q ડેશ તમારે અહીં આગળથી હાજર થઈ ગયા. તો અહીંયા આગળ ડિયર છે, હવે Q છે તમારો અહીં આગળ બદલાવાનો છે નહીં. જો Q તમારો ના બદલાય તો તમારી ઉર્જા કેટલી આવશે, તો U2 ઇઝ ઇક્વલ ટુ તમારી ઉર્જા આવશે અહીં આગળ 1/2 Q²/C. તો અહીં આગળ તમે સીધી વેલ્યુ મૂકી શકો આ જગ્યાએ. તો Q ની વેલ્યુ તમને આપેલી છે આગળ 4.5, અહીંયા આગળ ડેશ આવશે, Q નહીં આવે, Q ડેશ આવશે ઇન્ટુ 10⁻⁸ નો હોલ સ્ક્વેર ના છેદમાં 2 into C બરાબર તમને આપેલા છે 900 ગુણ્યા 10⁻12. જો તમે આને સોલ્વ કરશો તમારો આન્સર કેટલો આવશે, U2 ઇઝ ઇક્વલ ટુ 2.25 into 10 power of -6 જૂલ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે ડિયર, પરંતુ ઇમ્પોર્ટન્સ એટલું બધું છે આગળ. C ઇઝ ઇક્વલ ટુ તમને આગળ આપેલા છે, U ઇઝ ઇક્વલ ટુ સોરી
તો 2.25 into 10⁻⁻6 જૂલ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, થોડું ધ્યાન રાખીને કરશો તો એકદમ ઈઝી છે. હવે જે શરૂઆત કરશો આપણો લાસ્ટ એક્ઝામ્પલ છે એની વિશે થોડી વાત કરી લઈએ. બહુ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે અને આ જે એક્ઝામ્પલ છે ડિયર, એ એક્ઝામ્પલ તમારી બોર્ડની અંદર આવી ચૂકેલો છે. આ વર્ષે 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે તમારા બોર્ડની. અને આ તમારું છે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ, સોરી દાખલો છે, તો એને ખાસ ધ્યાનમાં રાખીને કરવો. તો શરૂઆત કરીએ પહેલા કે અહીંયા આગળ મારી પાસે જે બીજી ટ્રીક છે એ બી તમને હું અહીંયા આગળ એપ્લાય કરાવીશ કે 600 પિકો ફેરાડેનું એક કેપેસિટર છે જેને 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકો ફેરાડેના, જે વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકો ફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં ઉર્જા ગુમાવાઈ હશે તો કેટલી ઉર્જા ગુમાવાઈ હશે તમારી માટે ક્વેશ્ચન છે. તો હું તમને થિયરીના ફોર્મેશનમાં બી તમને દાખલો કરી ચૂકેલો છું કે જ્યારે બી તમારા કેપેસિટરમાંથી જો ઉર્જા લોસ થાય તો ડિયર અહીંયા પહેલો પ્રશ્ન એ થાય કે ઉર્જા કઈ રીતે ગુમાવાતી હશે. તો ઉર્જા ગુમાવવા માટે અહીંયા આગળ બે રીઝન છે. એક તો અહીંયા આગળ તમારા જે વિદ્યુત ભાર છે જ્યારે ટ્રાવેલિંગ કરતા હશે તો ઘણા બધા વિદ્યુત ભારો છે એની જે આપણે ચેપ્ટર નંબર 3 માં રજૂઆત કરશું કે એ પોતે અલગ અલગ રેન્ડમલી મોશન કરતા હોય છે. આ ઇલેક્ટ્રોન આ બાજુ જતો હોય છે, આ તમારો પ્લસ છે આ બાજુ આવતો હોય છે, આ ઇલેક્ટ્રોન તમારો આ બાજુ જતો હોય છે, જે એની અંદર ઘણું બધું થતું હોય છે. આ રીઝન ની અંદર કે પ્લસ પ્લસ માઇનસ છે, પ્લસ માઇનસ છે એની વચ્ચે એટ્રેક્શન ફોર્સ લાગશે, એમની ગતિ વધારે છે, તો એ ત્યાં અથડાશે અને જ્યારે કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થ સાથે જો અથડામણ કરે તો પોતે ત્યાં હીટને જનરેટ કરીને લોસ કરશે. તો રીઝન નંબર 1 આ છે કે હીટ લોસ કરશે. અને બીજું રીઝન નંબર શું છે કે જ્યારે તમારો જે વિદ્યુત ભાર છે એ જો અચળ પ્રવેગી ગતિ કરે, અચળ પ્રવેગી ગતિ મતલબ તે પોતે બહુ ફાસ્ટ ત્યાં ગતિ કરતો હશે અચળ પ્રવેગી ફોર્મની અંદર, તો પોતે એક તરંગ બનાવે છે જેને કહેતા હોય છે આપણે EMW. હા, BMW નહીં, EMW છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગ, જે આપણે 12 સાયન્સના ચેપ્ટર નંબર 8 માં ભણવાના છે. તો જેને કારણે બી તમારે હીટ છે પોતે લોસ થાય છે. તો બે રીઝન છે કે એક તો પોતે અથડામણ કરીને હીટ લોસ કરે છે અને બીજું અહીંયા આગળ પોતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બનાવીને પોતે હીટ લોસ કરે છે. તો આ જગ્યાએ ડિયર તમારી પાસે એકદમ સિમ્પલ ટ્રીક છે. અહીંયા આગળ આપેલી આપણે વાત થયેલી કે ભાઈ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 into C2 ના છેદમાં C1 plus C2 into V1 minus V2 નો સ્ક્વેર. આ તમારું સિમ્પલ એક્ઝામ્પલ છે. શું તો તમને અમે આપેલું છે, જે લખ્યું છે દર્પણભાઈએ કે ગાગરમાં સાગર પરથી. તો બરોબર છે, જો જ્યારે બી તમારે હીટ લોસ થાય તમે આ ઇક્વેશનનો યુઝ કરી શકો. તમારા માર્ક્સ આગળથી કટ થશે નહીં. પરંતુ તમને એટલી યાદ હોવું જોઈએ ડિયર કે જે V2 છે, જ્યારે તમે સપ્લાયને દૂર કરી લો છો તમારો V2 કેટલો થઈ જશે, આગળ 0 થઈ જશે. અને તમે બી આની અંદર જો વેલ્યુ મૂકશો તો તમારો આન્સર કેટલો આવશે, આગળ 6 × 10⁻6 જૂલ ઉર્જા તમારી ગુમાવશે. તો આને બીજી ટ્રીક થી બી આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો સ્ટાર્ટિંગ ની અંદર જ્યારે આ કન્ડિશન છે કે ભાઈ તમારી પાસે C = તમને ગિવન છે 600 પિકો ફેરાડે તમને આગળ ઓલરેડી આપેલા છે અને જે તમારો વોલ્ટેજ છે તમને આગળ આપેલો છે 200 વોલ્ટ તમને આગળ આપેલો છે. તો આ દરમિયાન તમારો જે વોલ્ટેજ છે તો પોતે કેવો છે, ફિક્સ વોલ્ટેજ છે. જો વોલ્ટેજ ફિક્સ હોય તો તમારો U1 કેટલો આવશે, U1 = 1/2 CV². અને આ જગ્યાએ જો તમે એની વેલ્યુ મૂકશો તો 1/2 into C = what, 600 into 10⁻⁻12 into કેટલા આવશે આગળ, તો 200 નો હોલ સ્ક્વેર. જો તમે આને સોલ્વ કરશો U1 ના ફોર્મેટની અંદર, ઓકે ડિયર, તો તમારો જે અહીંયા આગળ તમે સોલ્વ કરશો તમારો જે U1 છે તમારો આવશે આગળ 12 × 10⁻⁶ જૂલ બરાબર. આ તમારો સ્ટાર્ટિંગમાં તમારી એનર્જી ત્યાં સ્ટોર થયેલી છે. હવે શું કરવામાં આવેલું છે આગળ ડિયર કે અહીંયા આગળ સપ્લાય છે દૂર કરી દેવામાં આવે છે અને સપ્લાય દૂર કરી દેવામાં આવે તો તમારી જે એનર્જી છે એ કેટલી ત્યાં રહે છે તમારે ત્યાં જોવાની છે. તો ડિયર અહીંયા આગળ વાત કરી શકાય કે જ્યારે બી તમે સપ્લાય દૂર કરી બીજા સમાન કેપેસિટર સાથે જોડતા દરેક
બે છેડા વચ્ચેનો જે તમારો જે પીડી છે એ તમારો કેટલો થઈ જશે આગળ અડધો થઈ જશે. ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ કે જ્યારે તમારો જે કેપેસિટન્સ મતલબ તમારો જે વોલ્ટેજ છે દૂર કરી દેવામાં આવે છે તો અને જો સમાન કેપેસિટર હોય, જો તમારો વોલ્ટેજ છે દૂર કરી દેવામાં આવે તમારો જે સી છે દરેક ઉપર તમારું કેવું હોય સમાન હોય તો એ દરમિયાન તમારો જે પીડી છે એ પીડી તમારો કેટલો થઈ જશે, તમારો પીડી હાફ થઈ જશે. તો એ દરમિયાન તમારે જે સંગ્રહ થતી તમારી ઉર્જા કેટલી આવશે તો એ U ઇઝ ઇક્વલ ટુ 2 into 1/2 C into V/2 નો હોલ સ્ક્વેર. આ ઇક્વેશન તમારો અહીંયા આગળ બને છે. આમાં તમે દરેકની વેલ્યુ મૂકશો તો તમારી વેલ્યુ કેટલી આવશે, સહેજ હું ઉપર લઈ લઉં, તમારી ઇક્વેશન ફરીથી ડ્રો કરી લઉં કે તમારો U2 બરાબર કેટલો અહીંયા આગળ આવશે તો U2 ઇઝ ઇક્વલ ટુ 2 into 1/2 C into કે તમારો જે V છે એ તમારો કેટલો થઈ જશે તો V/2 નો હોલ સ્ક્વેર. આમાં તમે જો વેલ્યુ મૂકશો તમારો આન્સર અહીંથી ક્લિયર થઈ જશે કે ભાઈ 2 into 1/2 ને C બરાબર તમને ઓલરેડી ગિવન છે, C તમને આપેલા 600 પિકો ફેરાડે into 10 power of -12 અને તમને V ની તમને વેલ્યુ આપેલી હતી કેટલી આપી છે આગળ 200 તો એ તમારે કેટલા આવશે 100 મતલબ કે 10 power of 4. અહીંયા તમારા 2 છે તમારા કેન્સલ થઈ જશે તો તમારો આન્સર જે U2 છે તમારો U2 કેટલો અહીંયા આગળ આવશે આગળ તો 6 into 10 power of -6 જૂલ. આ તમારો અહીંયા આગળ આવશે U2. તો અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં U1 છે અને એન્ડિંગમાં તમારો U2 છે તો તમારી એનર્જી તમારી કેટલી આવી જોઈએ તો તમારો ડિફરન્સ કેટલો આવવો જોઈએ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U1 minus U2. તો આ જગ્યાએ તમારો U1 હતો કેટલો તમારો 12 into 10 power of -6 અને U2 તમારો કેટલો આવ્યો તો ભાઈ 6 into 10 power of -6. તમારો આન્સર કેટલો આગળ આવશે તો સેમ આન્સર તમારા પેલા જેવો આવી જશે 6 into 10 raised to -6 જૂલ. તો એક આ બી તમારી મેથડ છે, જો આ બી તમે જો પસંદ હોય તમે લખી શકો કે અથવા તમારી પાસે સીધું ફોર્મેશન તમારી ઇક્વેશન છે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ C1 C2. આ તમારું જે ઇક્વેશન હું તમને લખાયું એ ઇક્વેશન તમે ત્યાંથી ઇઝીલી તમે સોલ્વ કરી શકો. તો ઓકે ડિયર, તો આજનો જે આપણો લેક્ચર છે આગળ ફિનિશ કરીએ અને હવે તમારે જે અહીંયા આગળ ચેપ્ટર નંબર 2 છે એનું હેપી એન્ડિંગ થાય છે, પરંતુ આપણે એક બે ગોળાકાર પ્લેટ કેપેસિટર થોડી એની વિશે વાત કરવાની છે જે જી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરશું. તો જો દરેક વિદ્યાર્થીઓને આ લેક્ચર પસંદ આવતો હોય તો જરૂરથી આ લેક્ચરને લાઈક કરવા માટે વિનંતી છે. તો દરેક વિદ્યાર્થી પોતાની નોટ્સ બનાવે અને એમાં દરેક એક્ઝામ્પલ છે એ જો મારી રીત તમને પસંદ આવતી હોય તમે ત્યાં પોતે લખી શકો છો.